3 પ્રમાણે હજારવા જય માતાજી, ગુડ મોર્નિંગ. મો બ્લોકમાં તમારું સ્વાગત છે. હાર્દિક અને મિત્રો આજ હાથેમ છે. હાથેમને આજ માટે આવ્યો છો પગે લાગવા. શરીફા વધારી પગે લાગી લીધું, પછી પાછા મળીશું અને પછી એક ફળિયામાં જવાનું છે. શરીફા વધારવા પછી પાછા મળીશું. કાલે બ્લોકમાં કન્ટિન્યુ બિના મિત્રો 3 પ્રમાણે હજારવા મઢે પગે લાગી મેળીમાં પગે લાગીને ત્યાં ખોડિયારમાં વ્યાયા છે. ભૂલાઈ ગયું હતું પણ ગોતતા તો વ્યાયા હું જો મિત્રો અહીંયા માંડવી ગઈ મસ્તીની છે મિત્રો. ખોડિયારમાં આવી ગયા છે, અહીંયા જ છે ખોડિયારમાં મંદિર. એવું નથી, આવું જ છે જો ખોડિયારમાં મંદિર છે. તો મિત્રો દર્શન કરી લેવી, પગે લાગી લેવી, શરીફા વધારી લેવી, પછી પાછું મળીશું. કાલ લગન બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. મિત્રો દર્શન કરીને ઘરે આવેલા જઈશું. માં બહુ ખાઈને ઘરે વ્યા જવી. ત્યાં જઈને આપણને જે એકવાર જવાનું સોમનાથ જવું છે. સોમનાથ મેળામાં હમણાં ઘરે જઈને મીકી આવું. મા બાપ લેતો જાઓ નાસ્તો બાસ્તો ગામમાંથી. પછી ભાઈને મીકી આવું નાસ્તો બાસ્તો કરીને સોમનાથ. તો એ માવો બનાવો જો બનાવશો ને જો હા ને બપોરી પાંગા હો. એ ખાતો નથી હો, પાછો બનાવે જ છે. ખાલી ખાતો નથી, ખાલી બનાવે છે. મારા માટે બનાવી દીધી છે. ખાલી હોપારી ભાંગ છે. સૂનો બૂનો બધું મારે નાખવાનું, સોળોનો પછી મારે નકર પાછો એ બગાડી નાખે. તો મિત્રો આવીને છે અમારે ખોડિયામાં જાવીની આવીને એમ થોડાક ભૂલા પડી ગયા હતા. પછી પાછો એકને ફોન કર્યો ને એટલે પાછું ખબર પડી ગઈ. આમ જેવી તેવી ખબર હતી આવડ્યા નડે છે એમ, તોય થોડુંક પૂછી લીધું. હું અહીંથી હાલવાનું છે ને હામી ગાડી પડે નાથી હાલીને ખસકાયા. હવે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. પછી આપણે પાછા મળ્યો. હવે ઘરે જઈને પાછા મળીશું. જ્યાં ગાડી પડે આપણે અહીં આવા ખાડા છે. હજુ આવેલો આવે સારું વાળો મિત્રો. તે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. ઘરે જઈને પાછા મળવી. માવો બહુ ખાઈ લેવી મેં, પછી પાછા મળવી. સોમનાથ જવાની મિત્રો તારે ટ્રાફિક જો માણસો જો કેવડું નીકળે છે. તારે માણસો જ એવડું કેમ છો મિત્રો? પાછો અત્યારે થોડોક પોરો આરામ બારામ કરીને પાછો ઓલી વાડી વીએ છો ભાઈ. ઓલી વાડીએ કાંઈ લાઇટ હતી નહીં, કાંઈ લાઇટ નથી. ફોનમાં ચાર્જિંગ નહોતું, હા ઓછું છે. તારે નાનીમથી ક્લિપ લઈ લઉં. ફિલ્મ ત્યાં ઓલી વાડી આવ્યો છો ફોન ચાર્જિંગ કરવા હતું.
ત્યારે ફોન પણ ચાર્જિંગ કરી નાખીને પછી પાછા આપણે મળીશું. ફૂલ ચાર્જિંગ કરવા એટલે ઉપાડી નહીં. પછી ઓલી વાડી આજકાલ લાઇટ બહુ નક્કી નથી આવે કે ન આવે. તો વાડી આવ્યો છે ને વાડીએ જો બાણું ખોલી અંદર જાઓ હું ઘડીક હવે અને ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. પછી હું ચાર્જિંગ કરી વાળું. સારું મિત્રો, હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. ફોન ચાર્જિંગ કરીને પછી પાછા મળી. અને આપણે હવે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે ને વાડી પાછા આવવાના છે. અને ઓલી વાડી લાઇટ આવી ગઈ છે. થોડું ઘણું ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે. અને હવે ઓલી વાડી વ્યાજ આવી એ વાડીએ જઈને પાછા ફોન ચાર્જિંગ મૂકી દઈશું. અને મિત્રો સોમનાથના સીન થોડાક લીધા છે. મેળામાં આજ તો નહોતો ગયો, કાલે કરો જાય. અને એ થોડાક સીન લીધા છે, બધાને મૂકવા ગયો હતો. એટલે મિત્રો તમે એ સીન તમે એન્જોય કરો, મેળાના સીન. કાલ લગનમાં હું વાડીએ પોગી જાઉં અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો. અને તમને મેળામાં આવ્યા હોય તો કોમેન્ટ કરી દીજો. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, શેર કરજો વિડીયોને. કાલ લગન બ્લોગમાં કન્ટિન્યુ બનાવી અને મેળાના સીન એન્જોય કરો. રાતના 10:30 વાગી ગયા છે અને બ્લોગનું એન્ડિંગ આપવાનું ભૂલાઈ ગયું. વિડીયો એડિટ કરતો હતો એટલે બ્લોગનું એન્ડિંગ પછી છેલ્લે ખબર પડે બ્લોગનું એન્ડિંગ તો જે આપ્યું જ નથી. મિત્રો અત્યારે કૂતરા જો મેં કાંગર અને રાતથી 10:30 થઈ ગયા. મિત્રો મને ઊંઘ આવે. બ્લોગના એન્ડિંગ આપવાનું તો મેં લઈ આપી દઉં. અને મિત્રો સુઈ જવી. સવારે પાછું કાલે આઈટમ છે જાગવાનું વહેલું. સારું મિત્રો, હવે તમને મારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.